ચાલો અંગ્રેજી સુધારીએ. લેફ્ટ રાઈટ કરીએ શરૂ ફાઇટ. આ બાજુ થશે પઢાઈ, આ બાજુ થશે લડાઈ. તો તૈયાર ફોર ચઢાઈ. ઇફ યસ તો ધોરણ 7ના દરેક રિયા અને રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું આજના ફર્સ્ટ વિડીયોની અંદર, જેમાં યુનિટ નંબર 4 લીધો છે, એક્ટિવિટી નંબર 4 લીધી છે. ટાઇટલ આપીશ ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. ડિયર સ્ટુડન્ટ્સ, આ બાજુ હું તમને એક્સપ્લેનેશન એટલે કે સમજ આપીશ અને આ બાજુ હું તમને પ્રશ્નોના બાબતમાં માહિતી આપીશ. તો પેરેગ્રાફથી માર્ક્સનો ગ્રાફ વધારવા માટે, ચડાવવા માટે કરીએ શરૂઆત. તો જુઓ, પહેલો જ પ્રશ્ન છે, who was a prince? who એટલે કોણ, was એટલે હતો, a prince એટલે રાજકુમાર કોણ હતો? તો તમારી પહેલી જ લીટી અહીંયા જુઓ, સોહનસેન. કોણ? સોહનસેન. was a prince. prince એટલે રાજકુમાર. હવે લખવાનું તમને રહેશે, હું આપને સમજ આપી દઈશ. તો પહેલો પ્રશ્ન ક્લિયર કરીએ. who was a prince? રાજકુમાર કોણ હતું? તો જવાબ તમારો અહીંયા ફર્સ્ટ લીટીમાં સોહનસેન આવવું જોઈએ. બાકી બધું was a prince as it is. હવે લેફ્ટ સાઈડમાં અહીંયા લખ્યું છે he. he છે એ સર્વનામ છે. કોનું સર્વનામ છે? તો he પુરુષ અથવા બોય માટે વપરાય. તો સોહનસેન છે એ રાજકુમાર છે, તો રાજકુમાર હોવાથી તેનું સર્વનામ વાપર્યું છે he. તો he પછી શબ્દ આપ્યો છે હેડ. જોઈ શકો છો અહીંયા મારા સાથે, હેડ એટલે ભૂતકાળ. હવે બનશે he had. હેડ એટલે હતા. શું? 3 friends, 3. 3 એટલે 3, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. તેને 3 મિત્રો હતા. હવે આ લીટીનું ગુજરાતીમાં મતલબ લીધા બાદ તમને અહીંયા ભૂતકાળ મળે છે. એ ભૂતકાળની સમજ લઈ લો કે જ્યારે પણ તમારા વાક્યમાં હેડ આવે ને, HAD, હેડ પછી અહીંયા કોઈને કોઈ સંબંધ આવે. 3 friends એટલે મિત્રો. મિત્રો કોના હોય? આપણા હોય ને, પણ ભૂતકાળ છે તો આપણા હતા. તો એ રીતે તેને 3 મિત્રો હતા. અહીંયા પણ હતો આવ્યું અને અહીંયા પણ હતા આવ્યું, એટલે હતા, હતો, હતા, હતો, હતા, હતો માટે વોઝ પણ વપરાય અને હેડ પણ વપરાય, પણ બંનેનો કોન્સેપ્ટ અલગ છે. આ સ્થિતિ બતાવે છે. વોઝ એટલે હતો અને અહીંયા બંને પાસે હતા. પ્રશ્ન તરફ જઈએ તો વોટ વોઝ સોહનસેન? વોટ એટલે શું, વોઝ એટલે હતો, સોહનસેન શું હતો? તો એનો જવાબ પહેલી લીટીમાં જ છે કે ભાઈ સોહનસેન વોઝ અ પ્રિન્સ. તો જવાબમાં આવશે આપણું પ્રિન્સ. પહેલા જવાબમાં સોહનસેન આવ્યું જે વુને રિપ્રેઝન્ટ કરે છે, અને બીજા પ્રશ્ન માટે પ્રિન્સ આવ્યું જે કર્મને રિપ્રેઝન્ટ કરે છે. તો વોટ વોઝ સોહનસેન? તો સોહનસેન વોઝ અ પ્રિન્સ. લખી તમે નાખજો, પછી મને મોકલી દેજો. ત્રીજો પ્રશ્ન જુઓ તો હાઉ મેની ફ્રેન્ડ્સ? કેટલા મિત્રો? હાઉ મેની ફ્રેન્ડ્સ ગણી શકાય છે ને મિત્રોને, એટલે હાઉ મેની. ડીડ એટલે ભૂતકાળ, સોહનસેન હેવ. ડીડ એટલે ભૂતકાળ અને હેવ એટલે પાસે હોવું. સોહનસેન પાસે કેટલા મિત્રો હતા? તો જવાબ આવી રીતે લખાય, હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ. પહેલા તો સોહનસેન લઈ લેવાનું, સોહનસેન. હવે આ ડીડ અને હેવ આપશે હેડ. જો આ રહ્યું, હીની જગ્યાએ સોહનસેન, હીની જગ્યાએ સોહનસેન મૂકવાનું રહેશે. હેવનું બનશે હેડ. બસ, પછી 3 ફ્રેન્ડ્સ, વાક્ય પૂરું, જવાબ પૂરો. તો ત્રીજો પ્રશ્ન મારી દ્રષ્ટિએ તમારા માટે ક્લિયર. લખવાનું તમને રહેશે. ચાલો, વોટ ડીડ સોહનસેન્સ ફ્રેન્ડ્સ હેવ? વોટ એટલે શું, ડીડ એટલે ભૂતકાળ, શું એટલે વોટ, સોહનસેન્સ ફ્રેન્ડ્સ સોહનસેનના મિત્રો પાસે હેવ એટલે હતું. ભાઈ સોહનસેનના મિત્રો પાસે શું હતું? તો પહેલાં તો આપણે સોહનસેનના મિત્રો વિશે સમજવું પડશે કે જાણવું પડશે કે ભાઈ શું છે. તો તેના 3 મિત્રોમાં એક મિત્રનું નામ છે લોંગર લેગ્સ, બીજાનું નામ છે શાર્પર આઈસ અને ત્રીજાનું નામ છે બિગર બેલી. ચાલો, લેગ્સ એટલે પગ,
લોંગર પગ છે. લોંગ એટલે લાંબા અને લોંગર એટલે વધુ લાંબા. આ ડિગ્રીના સેટઅપમાં છે. લોંગનું બન્યું લોંગર, વધુ લાંબા પગવાળો. ત્યારબાદ શાર્પર આઈસ. મારી તમારી આંખ ઓમ જોવા જઈએ તો શાર્પ એટલે બરાબર જ હોય, પણ આ મિત્રની આંખ છે એ વધુ સારી રીતે જોઈ શકતી હતી મારા અને તમારા કમ્પેરિઝનમાં. એવો એક મિત્ર હતો કે જેની આંખો અતિશય તેજ હતી. એન્ડ ત્રીજો મિત્ર છે બિગર બેલી. બેલી એટલે પેટ. બેલીનો મતલબ બને પેટ અને બિગર એટલે મોટું પેટ. મારું તમારું પેટ હોય એના કરતાં મોટા પેટવાળો. ના કરતા કમ્પેરિઝન કરે છે, સરખામણી. બરાબર નહીં, કોઈ મોટું લાંબુ સમજો ને, તો કમ્પેરિઝન કરવાની છે, સરખામણી કરવાની છે. એમાં આના 3 મિત્રો હતા ને એ બધાની કમ્પેરિઝનમાં કંઈક અલગ જ હતા. પગ લાંબા, આંખો તેજ અને પેટ મોટું. ચાલો, આપણો પ્રશ્ન હતો સોહન સેનના મિત્રો પાસે શું હતું? તો હવે આ લીટીમાં તો નથી આવ્યું. આગળ વધીએ. they had special powers. હા, આર્યો સ્પેશિયલ પાવર્સ. સોહન સેનના મિત્રો પાસે સ્પેશિયલ એટલે ખાસ, પાવર એટલે શક્તિઓ હતી. તો ચાલો અહીંયાથી ચોથા પ્રશ્નની શરૂઆત કરીએ. તો વોટ ડીડ સોહન સેન્સ ફ્રેન્ડ્સ? આટલું તમારે લઈ લેવાનું. સૌથી પહેલા સોહન સેન્સ ફ્રેન્ડ્સ, આ ડીડ છે તેથી હેવનું બની જશે હેડ. સોહન સેન્સ ફ્રેન્ડ્સ હેડ જોડાઈ જશે. જો આ રહ્યું સ્પેશિયલ પાવર્સ. તો તમારે લખવાનું રહેશે પેરેગ્રાફમાં તેટલું સ્પેશિયલ પાવર્સ. બાકીનો જવાબ પ્રશ્નમાં આપ્યો છે. તો અહીંયા સુધી પહેલો ફકરો ક્લિયર. ગુજરાતી પણ આપી દીધું છે. હવે વધીએ આગળ બીજા ફકરામાં. બીજા ફકરામાં જોઈએ એ પહેલા એક પ્રશ્ન જોવો તો રાઇટ ધ નેમ્સ ઓફ ફ્રેન્ડ્સ. રાઇટ એટલે લખો થાય. રાઇટ ધ નેમ્સ ઓફ ફ્રેન્ડ્સ. આમાં કંઈ નહીં કરવાનું, સીધું 3 મિત્રોના નામ લખી નાખવાના. લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. પ્રશ્નના જવાબમાં 3 નામ લખી નાખજો. એટલે આ પ્રશ્ન કેટલામો? ચોથો, પછી 5મો પત્યો. ચાલો હવે આપણે છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ. વોટ ડીડ ધ કિંગ હેવ? વોટ ડીડ એટલે ભૂતકાળ. ધ કિંગ હેવ રાજા પાસે શું હતું? ડીડ એટલે હેવ સાથે હતું. તો હવે એના માટે ફકરો વાંચવો પડે. તો પેલા વાંચીએ. ભાઈ, ઇન ધેટ લેન્ડ. આ લેન્ડ એટલે આ જે લેન્ડ હતી ને એ લેન્ડ એટલે જમીનમાં અનધર કિંગ. અનધર એટલે બીજો, કિંગ એટલે રાજા. હેડ એટલે હતી. પાસે હતી. ભાઈ શું પાસે હતી? ધીરજ રાખો. જો આ રહ્યું અ બ્યુટીફુલ પ્રિન્સેસ. આને બોલાય પ્રિન્સેસ. એક સુંદર રાજકુમારી. હવે રાજાની પાસે એક સુંદર રાજકુમારી હતી. ચાલો પ્રશ્નનો જવાબ મળી જાય છે. ધ કિંગ હેવનું શું કરશો? ડીડના કારણે હેડ કરી નાખશો ને. તો જો આ રહ્યો કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. અહીંયા સુધી લખી નાખજો. જવાબ તમારો 1 ગુણમાં કે 2 ગુણમાં સાચો. ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન થઈ ગયો. હવે 7મા પ્રશ્નમાં આવીએ. વુ હોપ્ડ ટુ મેરી હર. વુ એટલે કોણ? હોપ્ડ નો મતલબ હમણાં અહીંયા સમજાવું છું. હોપ્ડ એટલે ઈચ્છા રાખવી. ચાલો કહી દઉં. ઈચ્છા રાખવી એનું ભૂતકાળ છે એટલે ઈચ્છતા હતા. કોણ ઈચ્છતા હતા? ભાઈ કોને ઈચ્છા હતી? ટુ મેરી. જો મેરીનો સ્પેલિંગ જોજો, MARRY. MA છે. જો ME હોય સમજો હો, અહીંયા એ છે, અહીંયા ઈ હોય અને એ જ સ્પેલિંગને લખો તો અહીંયા મેરી અને આ મેરી સમજો બંને અલગ છે. આનો મેરી થાય આનંદ માણવો. મેરી એટલે આનંદ માણવો. અને આના ઉપરથી મેળામાં એક રાઈડ હોય છે જેનું તમને યાદ આવે તો મને મેસેજ કરી દેજો. એના ઉપરથી આ શબ્દ ઉપરથી એક રાઈડ બને છે. આમાં ઈ આવે તો આનંદ માણવો અને MA આવે તો મેરી એટલે લગ્ન કરવા. તો કોણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતું હતું? તો જોઈએ ફકરામાં. જુઓ, મેની એટલે ઘણા, યંગ એટલે યુવાન. હવે સ્પેલિંગ જો અહીંયા પ્રિન્સના સ્પેલિંગમાં એસ લાગ્યો. હું ફરીથી તમારું ધ્યાન ત્યાં દોરીશ કે
જો અહીંયા પ્રિન્સ એટલે રાજકુમાર, પ્રિન્સ એટલે રાજકુમાર, એ સ્પેલિંગમાં લગાડ્યો એસ, તો પ્રિન્સીઝ ઝ બોલજો, પ્રિન્સીઝ ઝ, પ્રિન્સીઝ ઝ બોલજો. કેમ કે અહીંયા ડબલ એસ છે. અને પ્રિન્સેસ સેસ કીધું, સેસ એટલે સ્ત્રી માટે, અને અહીંયા બહુવચન છે પ્રિન્સીઝ ઝ નો ઉચ્ચાર કાઢજો, સ નો ઉચ્ચાર નહીં, બહુવચન છે. કોનું બહુવચન? પ્રિન્સ એટલે રાજકુમાર, એનું બહુવચન કરીએ તો રાજકુમારો રો. તો ચાલો, ઘણા યુવાન રાજકુમારો, બસ આવી ગયું. આપણો વુ હતો ને, પ્રશ્ન થઈ ગયો ટીક. આ વુની જગ્યાએ કેટલું મૂકશો? મેની યંગ પ્રિન્સીસ, પ્રિન્સેસ નહીં, પ્રિન્સીસ. બસ. હોપ્ડ હોપ્ડ, ટુ મેરી, હર, વાક્ય પૂરું. હવે આગળ એક પ્રશ્ન છે, whom did many princes hope to marry? અહીંયા પ્રિન્સીસ એટલે રાજકુમારો, બરાબર. મેની એટલે ઘણા રાજકુમારો ઈચ્છતા લગ્ન કરવા, મેરી એટલે લગ્ન કરવા, હોપ એટલે ઈચ્છતા. ચલો વુમ એટલે વુમનું ગુજરાતી થાય કોને. તો ઘણા રાજકુમારો કોને પરણવા ઈચ્છતા હતા? તમે કહેશો કે ભાઈ રાજકુમારીને. હે, સાચું ને? રાજકુમારો કોને પરણવા ઈચ્છતા હતા? તો તમે શું કહેશો? કે બધા રાજકુમારો રાજકુમારીને પરણવા ઈચ્છતા હતા. ઓકે, તો આપણે વુમની જગ્યાએ શું લખવાનું છે? બ્યુટીફુલ પ્રિન્સેસ, અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તમારા જવાબમાં આ શબ્દ ખાસમ ખાસ આવવો જોઈએ. બસ. તો ચાલો ગોઠવીએ. પહેલા તો મેની લખવાનું, એમ કેપિટલ. મેની પ્રિન્સીસ, હોપનું ડીડના કારણે બનશે હોપ્ડ ટુ મેરી. મેની પ્રિન્સીસ હોપ્ડ ટુ મેરી પ્રિન્સેસ. જવાબ પૂરો. ઓકે, હવે 8 થઈ ગયા. હવે 9મું, વોઝ ધ કિંગ મેરી હર ડોટર. આમાં એક સ્પેલિંગ હું ચેન્જ કરું છું. વોઝ ધ કિંગ રેડી ટુ મેરી, MARRY, હર ડોટર. સોરી ટુ ડિસ્ટર્બ યુ. ચાલો, વોઝ ધ કિંગ રેડી, રાજા તૈયાર હતો, ટુ મેરી એટલે પરણાવવા, હર ડોટર, તેની દીકરીને પરણાવવા રાજી હતો, તૈયાર હતો. એનો જવાબ ગોતીએ. ચાલો, બટ, અહીંથી જુઓ, બટ એટલે પણ, કિંગ એટલે રાજા, હર ફાધર એટલે એના પપ્પા, પરી કે પાપા, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. આ જ લીટીમાં જવાબ આવી ગયો કે એના પપ્પા તૈયાર હતા નહીં, એને કોઈ પણ ભોગે લગ્ન કરાવવા ન હતા. તો ગુજરાતી એટલું જ બનશે કે પરી કે પાપા નહીં ચાહતે થે ઉનકી શાદી કરવાના. તો અહીંયા શું લખી નાખશું? ખાલી નો લખી નાખજો. શું? નો. ધ કિંગ વોઝ નોટ, પછી અહીંથી જોડી દો, રેડી ટુ મેરી હર ડોટર એટ ઓલ. જવાબ લખીને મૂકજો. ચેક કરીશું ફરીથી આગલા સેશનમાં. અત્યારે આપણે આગળ વધીએ, સમજમાં આવે તો આગળ વધીએ. ચલો, વોટ વોઝ ધ કિંગ. ભાઈ રાજા શું હતો? વોટ વોઝ ધ કિંગ, રાજા શું હતો? તો રાજા જો આર્યો મેજિશિયન. મ્યુઝિશિયન નહીં, મેજિશિયન, જાદુગર. તો લખી નાખીએ શું? ધ કિંગ વોઝ, વોટ નીકળી જશે, એની જગ્યાએ આવશે અ મેજિશિયન. ભાઈ રાજા તો એક જાદુગર હતો. ઓકે, સો એટલે તેથી, હી સેટ 3 ડિફિકલ્ટ
ટેસ્ટ, તેણે 3 એટલે કે 3 અઘરામાં અઘરી પરીક્ષાઓ ગોઠવી. એને લગ્ન જ નતા કરાવવા, પણ લગ્ન નથી કરાવવા તો ના પાડવાનું એક બહાનું તો આપવું પડે ને. એટલે એને 3 શરતો એટલે પરીક્ષાઓ નક્કી કરી, સેટ એટલે ગોઠવી, માઇન્ડ ટુ માઇન્ડ ગોઠવી નાખી કે જે આવે એને આ 3 પરીક્ષા 3 પેપર દેવા બેસાડી દેવાના. ચાલો, સો એટલે તેથી હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો ચાલો અહીંયા રાખીએ. આ 9, 10 સુધી થઈ ગયા. વોટ ડીડ ધ કિંગ ડુ? રાજાએ શું કર્યું? ધ કિંગ રાજાએ શું કર્યું? લગ્ન નતા કરાવવા તો શું કર્યું? તો કિંગ અહીંયા લખી નાખવાનું ધ કિંગ સેટ એટલે ગોઠવ્યું. શું ગોઠવ્યું? 3 ડિફિકલ્ટ ટેસ્ટ. થઈ ગયો લો તમારા 11મા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે રાજાએ શું કર્યું? રાજાએ તેના દીકરીને નહોતું પરણાવવું એટલા માટે સેટ કરી 3 અઘરી પરીક્ષાઓ. ઓકે, હવે આગળ વધીએ 12મા પ્રશ્નમાં. વોટ ડીડ ધ કિંગ ડુ ઈચ ડે? ઈચ ડે એટલે રોજે રોજ શું કરતો? રાજા શું કરતો રોજ? તો આ રહ્યું, લખી નાખો ઈચ ડે. હવે જુઓ, આ ધ કિંગ લખવાનું, પ્રશ્નમાં જે આપ્યું ને એ લખી નાખવાનું. ધ કિંગ એટલે હી એટલે ધ કિંગ, રાજા એટલે પુરુષ માટે સર્વનામ તરીકે હી વપરાણું છે, એને હી કાઢી ત્યાં લખી નાખવાનું ધ કિંગ. પછી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. ચોપડી લઈને બેસજો બેટા, આમાં ન સમજાય તો ત્યાંથી તમે સેટ કરી શકો. ચોપડીમાંથી જોજો. ધ કિંગ, આ ડુની જગ્યાએ ડુ નીકળી જશે, ત્યાં શું આવશે? વુડ. શું કરતો? હાઇડ એટલે સંતાડવું, હાઇડ એટલે સંતાડી દેતો, સંતાડી એટલે છુપાવી દેતો. વુડ હાઇડ ધ પ્રિન્સેસ, રાજકુમારીને એટ અ ડિફરન્ટ પ્લેસ, જુદી જુદી જગ્યાએ સંતાડી દેતો. તો 12મા પ્રશ્નનો જવાબ પૂરો. હવે 13મો પ્રશ્ન. વોટ વોઝ ધ કન્ડિશન? કન્ડિશન એટલે શરત એટલે જ્યારે રાજા પાસે કોઈ રાજકુમાર જાય તો શું શરત આપતો? શરત એટલે કન્ડિશન શું આપતો? ટેસ્ટ એટલે પરીક્ષાની શરત શું હતી? વોઝ એટલે હતી. શું હતી? તો આ રહ્યો આખો જવાબ. તો પ્રિન્સ એટલે રાજકુમાર, જેને પરીક્ષા માટે અરજી કરી, અપ્લાય કર્યું, જેણે અપ્લાય કર્યું કે ભાઈ રાજા મારે પરીક્ષા છે દેવી, મારે તારી દીકરી માટે લગ્ન માટે પરીક્ષા દેવી છે. તો શરત હતી શું? કે ભાઈ જે રાજકુમાર હોય એ રાજકુમારને હેડ ટુ ફાઇન્ડ એટલે શોધવાનું, FIND, ફાઇન્ડ એટલે શોધવું, અને બ્રિંગ બેક પાછી લઈ આવવાની. બ્રિંગ બેક એટલે પાછી લઈ આવવાની. પહેલા તો શોધવાની, પછી પાછી લઈ આવવાની. ક્યાં? પેલેસ શબ્દ જોજો. પેલેસ એટલે મહેલ, અને અહીંયા જો પ્લેસ શબ્દ હતો. વેરી ગુડ. ક્યાં ગયો પ્લેસ શબ્દ? પેલેસ છે, એવી જ રીતે એ ક્યાંક પ્લેસ બાજુમાં જ છે. તો આ પેલેસ કહેવાય ને આને પ્લેસ કહેવાય. આને કહેવાય મહેલ ને આને કહેવાય સ્થળ. તો સિમ્પલ વસ્તુમાં હતી, શરત હતી કે રાજકુમારે હેડ ટુ ફાઇન્ડ હર એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. અહીંયા સુધીનો જવાબ આવશે તમારા 13મા પ્રશ્નનો. લખવાનું તમારે છે, હું તમને દિશા આપીશ. ચાલો. Did many princes succeed? Succeed એટલે પાસ થયા. ઘણા રાજકુમારો પાસ થયા. તો ચાલો આમાં ગોતો. પાસ આપણો શબ્દ છે. મેની પ્રિન્સીસ ટ્રાઇડ, પરીક્ષા તો આપી, ટ્રાઇડ એટલે કોશિશ કરી, બટ એટલે પણ ફેલ્ડ એટલે નાપાસ. તો જવાબ મળી ગયો. શું રાજકુમારો પાસ થયા? તો શું લખી નાખવાનું? નો. આગળ એક લખવાનું નો. મેની પ્રિન્સીસ ડીડ નોટ. હું બોલું છું એના પ્રમાણે પણ લખજો. નો મેની પ્રિન્સીસ ડીડ નોટ સક્સીડ.
તેઓ સફળ થયા નહીં, અથવા નો મેની પ્રિન્સીસ આ લખી નાખો ફેલ્ડ, સક્સીડની જગ્યાએ લખી નાખો ફેલ્ડ. નો ના બધા રાજકુમારો ફેલ થયા. અઘરી પરીક્ષા હતી. ચલો આગળ વધીએ, અંતમાં છીએ હવે આપણે. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ. ચલો ટર્ન્ડ અને ઇન્ટુ લેજો ભેગું. ટર્ન્ડ ઇન્ટુ TURNED ટર્ન્ડ ઇન્ટુ. ટર્ન્ડ ઇન્ટુ એટલે બદલાવી નાખવું. ટર્ન્ડ ઇન્ટુ એટલે બદલાવી નાખવું. તો શું કરતા? સો એટલે તેથી રાજા, ધેમ એટલે બધાને, જેટલાએ ફોર્મ ભર્યા હતા ને ઓનલાઈન એ બધાને ડોંકીમાં, જેટલા નાપાસ થયા એ બધાને ડોંકી એટલે ગધેડામાં ફેરવી નાખ્યા. કેવી રીતે? વિથ હિઝ મેજિક, આબ્રાકાડાબ્રાની ફોર્મ્યુલા ઉપર. મેજિક એટલે જાદુ, મેજિક એટલે જાદુ, મેજિક એટલે જાદુ, અને મેજિકલ પાવર એટલે જાદુઈ શક્તિ. તો છેલ્લો પ્રશ્ન જુઓ. વોટ ડીડ ધ કિંગ ડુ ઇફ ધ પ્રિન્સીસ ફેલ્ડ? તો જવાબ અહીંથી કરજો. ઇફ ધ પ્રિન્સીસ ફેલ્ડ, પછી જોડી દો અહીંથી આ સોને કાઢી. ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. તો અહીંયા સુધી હતા મારા ને તમારા 15 પ્રશ્ન. આશા રાખું છું કે આ પ્રશ્ન 15 ઘૂસ્યા હશે અંદર. નેક્સ્ટ વિડીયોમાં જતા પહેલા લેફ્ટ સાઈડ, આ મારી લેફ્ટ સાઈડ છે, હું લેફ્ટી છું એટલે મારી લેફ્ટ સાઈડ મેં તમને આપ્યું સ્ટોરી ટેક્સ્ટબુકની, અને એમાંથી નીકળતા સંભવિત પ્રશ્નો મેં તમને આપ્યા છે. હવે તમારા તરફથી મેં મારા તરફથી ટાસ્ક પૂરું કર્યું. તમને હું આપું છું કામ. તમે પેન બુક લઈને બેસજો, સાથોસાથ જવાબને સેટ કરતા જજો. ઇંગ્લિશનો હાવ દૂર કરવા માટે મહેનત કરો શરૂ, બનો પોતે જ પોતાના ગુરુ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને હા, જો સફળ થયા હો અને સમજમાં આવ્યું હોય તો દરેક દીકરો કોમેન્ટ સેક્શનમાં રુદ્ર અને દરેક દીકરી કોમેન્ટ સેક્શનમાં રિયા લખી કયા સિટીમાંથી તમે આ વિડીયો જુઓ છો એ અવશ્ય લખી મને જે કાંઈ પણ હોય કોમેન્ટ કરજો. અને હોમવર્ક તમારે લખીને મોકલવું હોય, ચેક કરવું હોય તો હું તમને નંબર આપીશ. તમે જ્યારે કોમેન્ટ કરશો ત્યારે એ નંબર ઉપર વોટ્સએપ કરી દેજો, હું તમને ગાઈડ કરી દઈશ. તો કરીએ શરૂ અને વધીએ નેક્સ્ટ વિડીયોમાં આગળ. થેન્ક યુ. જય હિન્દ.